નમસ્કાર મિત્રો, આપણે ઘણા સમયથી આ કન્ટિન્યુ દેખાડતા આવી છે કે લાલપુરમાં કંઈક આ પ્રમાણે પીધેલી હાલતમાં લોકો કઈ રીતે રસ્તા પર દારૂ પીધેલી હાલતમાં પડ્યા હોય છે ને તંત્રને કોઈ પણ જાતની સજાગતા નથી લેતા, કોઈ પણ જાતની એની તપાસ થતી આગળ કે નથી કોઈ પણ જાતની એના ઉપર કાર્યવાહી થતી. હવે જોવાનું એ છે કે આવા લોકો જ્યારે દારૂ પીધેલી હાલતમાં આવી જગ્યા ઉપર પડ્યા હોય છે, તમે જોવો અહીંયા ઘર જરૂર છે. હવે જોઈએ આ ભાઈને આપણે જગાડીએ અત્યારે શું થાય છે. આપણે થોડી વાર પછી 112માં કોલ કરીને પણ પોલીસને પણ અહીંયા બોલાવશે, એમને પણ જાણ કરશે, પણ એ લઈ જાય છે ત્યાર સુધી જ સીમિત રહે છે. દારૂ પીધેલી હાલતમાં જે લોકો પડ્યા હોય છે એ તો પકડાય જ છે, પણ જ્યાંથી એ દારૂ મળે છે એ વ્યક્તિઓ શા માટે નથી પકડાતા એ પ્રશ્ન છે. આવો મારી ભાઈ. ઓ ભાઈ, ઓ ભાઈ, પાણી ભરી આવું. ઓ ભાઈ, ભાઈ કેટલો દારૂ પીધો છે કઈ નક્કી નથી, એની નિંદર પણ હજી લગભગ નથી ઉગડતી. પાણી હાલતમાં છે કે ઉભો નથી થઈ શકતો. હાલ આપણે 112માં કોલ કરીએ અને પોલીસને બોલાવીએ. બોલો.